ગુજરાતમાં એક તરફ કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે, દિન દહાડે ગુજરાતમાં હત્યાઓ થઈ રહી છે અને જે રીતે આપણે જોયું કે જે ધર્મેશ ભરવાડનો આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો, જેમાં તેમની હત્યા કરવામાં આવી હતી. અત્યારે હાલ ભરવાડ લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ટોળે ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, દુકાનોને આગ લગાવવામાં આવી હતી. પણ હવે આ સમગ્ર મામલે જે ધારાસભ્ય કાળુ ડાભી છે, એમની સાથે મેં પોતે વાત કરી હતી, તેમનો પરિવારની સાથે સંપર્ક થયો હતો. પરિવાર દ્વારા સમગ્ર મામલે શું કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને પરિવાર સાથેની બેઠક અને અત્યારે હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે એને લઈને ધારાસભ્ય કાળુ ડાભી શું કહી રહ્યા છે, સૌથી પહેલા તો તે સાંભળીએ. અત્યારે મારી સાથે ધારાસભ્ય કાળુભાઈ જોડાયા છે. કાળુભાઈ, જે રીતે ધંધુકામાંથી જાહેરમાં હત્યા કરવામાં આવી છે, આખી આ ઘટના સામે આવી છે, શું કહેશો સૌથી પહેલા તો આ ઘટનાને લઈને? પહેલા તો જે આ ઘટના બની છે એ નિર્મમ હત્યા થઈ છે, દુઃખની બાબત છે. પરંતુ ધંધુકાની અંદર આ ત્રીજો ચોથો બનાવ છે, તો લોકોનો સ્વાભાવિક આક્રોશ હોય. કાલે થોડું આગ ચમકી ત્યાં ટોળાશાહી થઈ હતી, પરંતુ આપણા જિલ્લાના પોલીસ વડા અને દરેક સમાજના સૌ આગેવાનો, ભરવાડ સમાજના આગેવાનો સાથે બેસી શાંતિની અપીલ કરી અને હાલ ધંધુકામાં શાંતિ છે. કાળુભાઈ, જે રીતે પરિવારની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે આની પહેલાંની કિશન ભરવાડની ઘટના સૌને ખબર છે અને અત્યારે હાલ ન્યાયની માંગ કરી રહ્યા છે, તો આગામી સમયમાં કેવા પગલાં ભરવામાં આવશે? પોલીસનું કામ કરશે. આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જાહેરમાં બોલે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કાયદાનો પાઠ જરૂર ભણાવવામાં આવશે.